એક મહાત્મા પાસે એક ભાઈ એટલે મહાત્મા ને નમન કર્યું બેઠું એટલે એને કીધું કેમ આવ્યું એટલે મહાત્માએ કીધું ઉપદેશ લેવા આવ્યો એટલે મહાત્માએ કીધું શોધિકાર તે તું છે શું કીધું શોધિકાર તે તું છે બોલો ભાઈ ખરો વિચાર કરી એટલે પેલા આપણે પકડી તો શરીરને પકડે એટલે એને નક્કી છે કે શરીર હું નથી પાછો ગુરુ મહારાજ બે દિવસ ગુરુ મહારાજ હું શરીર નથી હવે જો કોને ખબર પડે ને કે આ ખોજ કરવા વાળો છે પેલા પહેલા બહુ શાંતિ અને પ્રેમથી કીધું હતું ધીરજથી કે શોધી કાઢ તું છે એટલે ગુરુ મહારાજ આજુ ઊંચા હોવા જે કીધું શોધી કાઢ તે તું છે ઓલાને રંગાયું થઈ અને પાછું સંશોધન કર્યું એટલે નક્કી થયું પ્રાણ હું નથી સમજી પાછો ગયો ગુરુ મહારાજ ગુરુ મહારાજ પ્રાણ હું નથી તો એથી ઊંચા અવાજથી અવાજ કર્યો શોધિકાર તે તું છે એટલે કર્યો વળી પાસે ખોટ એટલે નક્કી થયું વિચાર હું નથી સમજી પાછું ગુરુ મહારાજ વિચાર હું નથી પાછું પ્રેમથી કીધું શોધી કાઢ જે છે તે તું છે પછી આવે હે હાથમાં રહીએ તો કંઈક મળે તો આવે કાં કંઈક મળે તો આવે અને કાં કંઈક મુકાય તો આવે સમજાઈ ગયું તો આમાં મળવા જેવું તો સર્વવ્યાપી પરમાત્મા છે તો આમાં મળવા જેવું કંઈક છે એટલું જરૂર છે આ બધા એ જે ડ્રામા રહીતા નાખ્યાની બરાબર છે ભલે જ નહીં એમાં કઈ ધ્યાન દેવા જેવું છે અને 3 જ વાર આવે ચોથી વાર ન આવે પછી નક્કી થઈ જાય ને હું નથી બસ